હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુકટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે શીખવાના છીએ ધોરણ 6 વિષય વિજ્ઞાન પાઠ 10 ચુંબક સાથે ગમ્મત। પાઠ 10ના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની અહીં આપણે સમજ મેળવીશું। તો ચાલો શીખીએ પાઠ 10 ચુંબક સાથે ગમ્મત। પ્રશ્ન નંબર 1, નીચેની ખાલી જગ્યા પૂરો। 1. કૃત્રિમ ચુંબક ખાલી જગ્યા અને ખાલી જગ્યા જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે। તો લંબઘન પટ્ટી, ઘોડાની નાળ અને નળાકાર જેવા વિવિધ આકારમાં બનાવવામાં આવે છે। 2. જે પદાર્થો ચુંબક તરફ આકર્ષાય તેને ચુંબકીય પદાર્થો કહે છે। 3. કાગળ એ ખાલી જગ્યા પદાર્થ નથી, ચુંબકીય પદાર્થ નથી। 4. જૂના જમાનામાં નાવિકો દિશા જાણવા માટે કુદરતી ચુંબકના ટુકડાને લટકાવતા હતા। 5. ચુંબકને હંમેશા 2 ધ્રુવ હોય છે। પ્રશ્ન નંબર 2, નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે કહેવાનું છે। 1. નળાકાર ચુંબકને એક જ ધ્રુવ હોય છે, વિધાન ખોટું છે। 2. કૃત્રિમ ચુંબકોની શોધ ગ્રીસમાં થઈ, વિધાન ખોટું છે। 3. ચુંબકના સમાન ધ્રુવો એકબીજાને અપાકર્ષે છે, વિધાન ખરું છે। 4. જ્યારે ચુંબકને લોખંડની રજકણ નજીક લાવવામાં આવે છે ત્યારે મહત્તમ રજકણ તેના વચ્ચેના ભાગમાં ચોંટી જાય છે, વિધાન ખોટું છે। 5. ગજીયો ચુંબક હંમેશા ઉત્તર દક્ષિણ દિશા તરફ નિર્દેશ કરે છે, વિધાન ખરું છે। 6. કોઈ પણ સ્થળે પૂર્વ પશ્ચિમ દિશા જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ થાય છે, વિધાન ખરું છે। 7. રબર એ ચુંબકીય પદાર્થ છે, વિધાન ખોટું છે। ત્યારબાદ પ્રશ્ન નંબર 3, એવું જોવામાં આવ્યું કે પેન્સિલની અણી કાઢવાનો સંચો પ્લાસ્ટિકનો બનેલો હોવા છતાં ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે। સંચાનો કેટલોક ભાગ બનાવવા માટે ઉપયોગ થયો હોય એવા પદાર્થનું નામ આપવાનું છે। તો પેન્સિલની અણી કાઢવાના સંચાની બ્લેડ લોખંડની બનેલી હોય છે, તે ચુંબકીય પદાર્થ હોવાથી ચુંબકના બંને ધ્રુવો વડે આકર્ષિત થાય છે। પ્રશ્ન નંબર 4, કોલમ 1માં ચુંબકના એક ધ્રુવને બીજા ચુંબકના કયા ધ્રુવ નજીક રાખેલો છે તે જણાવતી વિવિધ સ્થિતિઓ દર્શાવે છે। કોલમ 2 આ દરેક પરિસ્થિતિમાં પરિણામની ફેરફાર દર્શાવે છે, ખાલી જગ્યા ભરવાની છે। તો કોલમ 1માં n લખ્યું છે તો અપાકર્ષણ થાય, ns હોય તો આકર્ષણ થાય, sn હોય તો પણ આકર્ષણ થાય અને ss હોય તો અપાકર્ષણ થાય છે। આ રીતે તમે ભરી શકો છો। ત્યારબાદ પ્રશ્ન નંબર 5, ચુંબકના કોઈ પણ 2 ગુણધર્મ લખો। ચુંબકના 2 ગુણધર્મ નીચે પ્રમાણે છે। ચુંબકને 2 ચુંબકીય ધ્રુવો હોય છે। ચુંબકને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ લટકાવતા તે ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર થાય છે। પ્રશ્ન નંબર 6, ગજીયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે? તો ગજીયા ચુંબકના ધ્રુવો તેના 2 છેડાની નજીક આવેલા હોય છે। પ્રશ્ન નંબર 7, એક ગજીયા ચુંબકને ધ્રુવ દર્શાવતી કોઈ જ નિશાની નથી, તો તમે તેના કયા છેડા પાસે ઉત્તર ધ્રુવ છે તે કઈ રીતે જાણશો? આપેલ ગજીયા ચુંબકની મધ્યમાં દોરી બાંધી તેને સમક્ષિતિજ સમતલમાં મુક્ત રીતે ફરી શકે તેમ કોઈ આધાર પરથી લટકાવો। જ્યારે ગજીયો ચુંબક સ્થિર થાય ત્યારે તેનો જે છેડો ઉત્તર દિશા તરફ રહે છે તે તેનો ઉત્તર ધ્રુવ અને દક્ષિણ દિશા તરફ રહે છે તે તેનો દક્ષિણ ધ્રુવ કહેવાય છે। પ્રશ્ન નંબર 8, તમને લોખંડની પટ્ટી આપેલી છે, તમે તેનું ચુંબક કેવી રીતે બનાવશો? તો આપેલ લોખંડની પટ્ટીને ટેબલ પર મૂકવાની છે। એક ગજીયો ચુંબક લઈ તેના એક ધ્રુવને લોખંડની પટ્ટીના એક છેડા પાસે રાખવાનો છે। ચુંબકને ઉંચક્યા સિવાય લોખંડની પટ્ટીના એક છેડાથી શરૂ કરીને બીજા છેડા સુધી તેની પૂરી લંબાઈ પર ઘસવાનો છે। હવે ચુંબકને ઊંચું કરી તેના જે ધ્રુવથી શરૂઆત કરી હતી તે જ ધ્રુવને લોખંડની પટ્ટીના જે છેડાથી શરૂઆત કરી હતી ત્યાં લાવવાનો છે। ચુંબકને ફરીથી લોખંડની પટ્ટી પર અગાઉ મુજબ ઘસવાનો છે। આ ક્રિયાનું 30 થી 40 વખત પુનરાવર્તન કરવાનું છે। લોખંડની પટ્ટી ચુંબક બની છે તેની ખાતરી કરવા માટે તેને લોખંડના ભૂક્કાની નજીક લઈ જવાની છે। તો લોખંડના ભૂક્કાને આકર્ષશે તે પરથી ખાતરી થશે। પ્રશ્ન નંબર 9, દિશાઓ જાણવા માટે હોકાયંત્રનો ઉપયોગ કેવી રીતે થાય છે? હોકાયંત્રમાં દિશા અંકિત કરેલો વર્તુળાકાર ચંદો હોય છે। ચંદા પર ચુંબકીય સોય સમક્ષિતિજ સમતલમાં ભ્રમણ કરી શકે તે રીતે ધરી પર ગોઠવેલી હોય છે। ચુંબકીય સોય હંમેશા ઉત્તર દક્ષિણ દિશામાં સ્થિર રહે છે। દિશાઓ જાણવા હોકાયંત્રને ફેરવી ચુંબકીય સોયના ઉત્તર ધ્રુવ પર ચંદા પર લખેલી ઉત્તર દિશા ગોઠવવાથી હોકાયંત્રનો ચંદો સાચી દિશાઓ દર્શાવે છે। આ રીતે કોઈ પણ અજાણ્યા સ્થળે હોકાયંત્રની મદદથી દિશા જાણી શકાય છે।
પ્રશ્ન નંબર 10, પાણીના ટબમાં તરી રહેલી રમકડાની એક ધાતુની બનેલી હોડીની નજીક વિવિધ દિશાઓમાંથી ચુંબક લાવવામાં આવે છે. તેના પર થતી અસરને કોલમ 1માં દર્શાવેલી છે. આ અસર માટેના શક્ય કારણ કોલમ 2માં દર્શાવેલા છે. કોલમ 1ના વિધાનોને કોલમ 2ના વિધાનો સાથે યોગ્ય રીતે જોડવાના છે. તો અહીંયા તમે જોઈ શકો છો કોલમ 1 અને કોલમ 2 આપેલા છે, તેને જોડવાના છે આપણે. તો પહેલું, હોડી ચુંબક તરફ આકર્ષાય છે, તો હોડી ચુંબકીય પદાર્થની બનેલી છે. બીજા સાથે જોડીશું, હોડી બિનચુંબકીય પદાર્થની બનેલી છે. ત્રીજું છે, હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબક તરફ ગતિ કરે છે. તો હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ રહે તે રીતે ચુંબક લગાવેલું છે. 4, જો હોડીના મુખ તરફ ચુંબકનો ઉત્તર ધ્રુવ લાવવામાં આવે તો હોડી ચુંબકથી દૂર જાય છે. તો હોડીના મુખ તરફ દક્ષિણ ધ્રુવ છે તે રીતે ચુંબક લગાવેલું છે. 5, હોડી દિશા બદલ્યા વગર ગતિ કરે છે તો હોડીની લંબાઈ સાથે નાનકડું ચુંબક લગાવેલું છે. આ રીતે તમે જોડકા જોડી શકો છો. અહીં આપણા પાઠ 10ના પ્રશ્નોના જવાબ પૂર્ણ થશે. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6ના વિજ્ઞાન વિષયના તમામ પાઠના પ્રશ્નોના જવાબના વિડીયો આપણી ચેનલ પર ઉપલબ્ધ છે, જે તમે ધોરણ 6 વિજ્ઞાન નામના પ્લેલિસ્ટમાંથી મેળવી શકો છો. પ્લેલિસ્ટની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તથા જો તમારે તેની પીડીએફની જરૂર હોય તો તે તમે આપણી એપ્લિકેશન પરથી મેળવી શકો છો. એપ્લિકેશનની લિંક પણ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, આપેલા વિડીયોની જો તમારે પીડીએફની જરૂર હોય તો તમે આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પરથી મેળવી શકશો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપ્લિકેશન સ્માર્ટ સાથી પ્લે સ્ટોરમાં આવી ગઈ છે, જેની અંદર તમે બધા વિભાગ જોઈ શકો છો. તેની અંદર વિવિધ ધોરણ છે. ધોરણ ઉપર ક્લિક કરતાં વિવિધ વિષય ખુલશે. વિષય ઉપર ક્લિક કરતાં તેની અંદર આવતા પાઠ ખુલશે. તેની અંદરથી તમે પાઠ્યપુસ્તક પણ ડાઉનલોડ કરી શકો છો. તેની અંદર આપેલા પાઠમાં ક્લિક કરતાં તમે પાઠની પીડીએફ, સ્વાધ્યાયની પીડીએફ, સ્વાધ્યાયન પોથીની પીડીએફ, પાઠના વિવિધ વિડીયોઝ, સ્વાધ્યાયના વિડીયોઝ, સ્વાધ્યાયન પોથીના વિડીયોઝ બધું જોઈ શકો છો અને ડાઉનલોડ પણ માત્ર એક ક્લિકમાં કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આપણી એપને સપોર્ટ કરજો, ડાઉનલોડ કરજો. થેન્ક યુ દોસ્તો. એજ્યુકટેકનો ચેનલ તરફથી વિડીયો નિહાળવા બદલ આપનો આભાર. આવા બીજા વિડીયોઝ નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલ એજ્યુકટેકનો અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. આભાર દોસ્તો.